સતત 11મા દિવસે અટકેલું રહ્યું છે ચોમાસું। દેશના 19 રાજ્ય હજુ પણ વરસાદ માટે તરસ્યા છે। 7 રાજ્યમાં સરેરાશથી 60% ઓછો વરસાદ। સૌથી વધુ મેઘાલયમાં 86% ઓછો વરસાદ નોંધાયો। બીજા નંબરે ગુજરાતમાં 79% વરસાદની ઘટ। મહારાષ્ટ્રમાં પણ સરેરાશથી 78% ઓછો વરસાદ। ટૂંક સમયમાં ચોમાસું આગળ વધવાની આઈએમડીની આગાહી છે। તો ભારતના કેરળમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં દેશના 19 રાજ્યને ચોમાસાએ આવરી લીધું છે। અલબત્ત છેલ્લા 11 દિવસથી સતત ચોમાસું અટકેલું છે અને ચિંતાજનક વાત એ છે કે જૂન મહિનામાં દેશમાં જે સરેરાશ વરસાદ નોંધાતો હોય છે તેમાં 40%ની ઘટ નોંધાઈ છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસાની ગતિ ખૂબ જ ધીમી છે અને દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાની સરખામણીએ ખૂબ જ ઓછો વરસાદ પડી રહ્યો છે અને તે ચિંતાજનક બાબત છે। દેશમાં ઓછા વરસાદનું સૌથી મોટું કારણ દક્ષિણ પશ્ચિમમાં ધીમું પડેલું ચોમાસું છે। આ વખતે ચોમાસાએ કેરળમાં 3 દિવસ મોડી એન્ટ્રી કરી અને તે બાદ તેની સ્પીડ પણ ધીમી જ રહી। સામાન્ય રીતે ચોમાસું 11 જૂનના રોજ મુંબઈ પહોંચતું હોય છે, પરંતુ આ વખતે તે હજુ સુધી નથી પહોંચ્યું। જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4 થી 5 દિવસમાં ચોમાસાને અનુકૂળ વાતાવરણ મળશે અને તેલંગાણા, ઓડિશા, ઝારખંડ તેમજ બિહારના કેટલાક ભાગોને આવરી લેશે। તો 5 જુલાઈ સુધીમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન તેમજ લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી પ્રદેશોને પણ કવર કરી લેશે। જો કે હાલની સ્થિતિએ ચિંતા વધારી છે। ઓછા વરસાદના કારણે સંકટ વધ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ક્યારે કેટલો વરસાદ પડી શકે છે। તો સૌથી પહેલા વાત કરીએ 1 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં સરેરાશથી 40% ઓછો વરસાદ છે। સરેરાશ 3.17 ઇંચની સામે 1.9 ઇંચ વરસાદ જ થયો છે। 7 રાજ્યમાં 60%થી વધારે વરસાદની ઘટ નોંધાઈ છે। એટલે કે સૌથી વધારે મેઘાલયમાં 86% ઓછો વરસાદ નોંધાયો છે। મેઘાલય એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસતો હોય છે, ત્યાં પણ ઓછો વરસાદ છે। બીજા નંબરે ગુજરાત, 79% વરસાદ થયો છે। મહારાષ્ટ્રમાં સરેરાશથી 78% ઓછો વરસાદ નોંધાયો છે। એટલે કે આપણે જોયું કે અનેક એવા રાજ્યો છે કે જ્યાં જૂન મહિનામાં જેટલો વરસાદ થવો જોઈએ, રાજસ્થાનમાં 55% ઓછો વરસાદ નોંધાયો છે અને તેના ઉપરથી અનુમાન લગાવી શકાય કે આગામી સમયમાં ચોમાસું કેટલું નબળું રહી શકે છે। જૂનના અંતમાં 50% જેટલો વરસાદ થઈ શકે। 1 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં સરેરાશથી 40% ઓછો વરસાદ એટલે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। દેશભરના ખેડૂતોની માથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે જૂન મહિનામાં જેટલો વરસાદ થવો જોઈએ તેટલો વરસાદ હજુ સુધી નથી વરસ્યો। સાથે ચિંતાની વધુ એક વાત એ પણ છે કે ચોમાસું આગળ નથી વધી રહ્યું અને એક જ સ્થળે અટવાયેલું છે।